નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા। સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલની આગાહી। ગુજરાતમાં મેઘરાજા હવે ધબધબાટ સાથે પ્રવેશ કરી ગયા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જુલાઈથી જ રાજ્યના અનેક ભાગોમાં વરસાદનો માહોલ શરૂ થશે અને આવનારા સપ્તાહમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે। ખાસ કરીને 3 થી 7 જુલાઈ દરમિયાન ઘણા વિસ્તારોમાં ભારે અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં વિભાગે 2 અને 3 જુલાઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જે ભારે વરસાદ માટે ચેતવણી છે। રાજ્યના અનેક ભાગોમાં સામાન્યથી ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્તની આંતરરાષ્ટ્રીય સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે। બાકીના દિવસો માટે રાજ્યના યલો એલર્ટ જારી કરી છે। હળવાથી મધ્ય વરસાદ દરિયાકાંઠે વિસ્તારો માટે ચેતવણી જારી કરવામાં આવી છે। વધુ આગળ વાત કરીએ કે મોદી સરકારનો મોટો નિર્ણય। મોદી કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। મોટા ખુશખબર મળ્યા છે કે કેન્દ્રીય કેબિનેટ રોજગાર સાથે જોડાયેલા પ્રોત્સાહનમાં યોજનાને મંજૂરી આપી છે। આ યોજના હેઠળ 2 વર્ષમાં 3.5 કરોડથી વધુ લોકોને નોકરી આપવાની છે। આ યોજનાના તમામ ક્ષેત્રોને રોજગાર પેદા કરવા, રોજગારની સંભાવના વધારવા અને સામાજિક સુરક્ષા વધારવાની તૈયારી છે। વધુ આગળ વાત કરીએ કે ધોરણ 10 2 વાર બોર્ડ પરીક્ષા। સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSE અને ધોરણ 10માં ધોરણ બોર્ડની પરીક્ષાને લઈને એક મોટો નિર્ણય લીધો છે। 2026થી ધોરણ 10ના પરીક્ષા વર્ષમાં 2 વાર થશે। પરીક્ષાનું પહેલું ચરણ ફેબ્રુઆરીમાં આયોજિત કરવામાં આવશે, ત્યારબાદ મેમાં બીજા ચરણમાં આયોજિત કરવામાં આવશે। બંને પરીક્ષાઓ પૂર્ણ પાઠ્યક્રમ પર આયોજિત કરવામાં આવશે। પહેલું ચરણ સ્ટુડન્ટ્સ માટે અનિવાર્ય રહેશે, બીજી બાજુ ચરણ સ્ટુડન્ટ ઓફ વૈકલ્પિક રહેશે। વધુ આગળ વાત કરીએ ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાની પુરસ્કાર। રાજ્યના કૃષિ ક્ષેત્રે પ્રોત્સાહન અને પ્રગતિશીલ ખેડૂતોને તે પોતાની આગવી ગુંઠા સુધીની ખેતીમાં વિકાસમાં નવીનતા લાવવા માટે તેમજ નવીન ટેકનોલોજી રજૂ કરવા માટે કાર્ય કરે છે। આવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગતમાં 1 લાખ રૂપિયા સુધીનો રોકડ પુરસ્કાર આપીને સન્માન કરવામાં આવશે। ખેડૂતોને જુદી જુદી 5 કેટેગરીમાં સરદાર પટેલ કૃષિ સંશોધનના પુરસ્કાર આપવામાં આવે છે। દરેક જિલ્લામાં ખેડૂતોને આ અરજી કરી શકે છે। અગાઉ આ યોજનામાં રાજ્યમાં 5 પ્રગતિશીલ ખેડૂતોને જુદી જુદી કેટેગરીમાં 51,000 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવે છે, તે ડબલ કરી દેવામાં આવશે। ખેડૂતોને 1 લાખ રૂપિયા પુરસ્કાર આપવામાં આવશે। આગવી ગુંઠા સુધી કૃષિ ક્ષેત્રે આગવી સિદ્ધિ પ્રદાન કરેલા ખેડૂતોને આ યોજનાને લાભ લેવા માટે જિલ્લાના ખેતીવાડી અધિકારીને નમૂના અરજી કરવાનું રહેશે। અરજી ફોર્મ ખેતીના નિયામક વેબસાઇટ ઉપર આ યોજનાને વધુ જાણકારી મેળવવા માટે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા ખેતીને પ્રોત્સાહનને આવરી લેવામાં આવશે। વધુ આગળ વાત કરીએ કે પાન કાર્ડ માટે હવે આધાર કાર્ડ આવશ્યક। 1 જુલાઈ 2025થી પાન કાર્ડ માટે અરજી કરવા ઈચ્છતા વ્યક્તિઓ માટે આધાર કાર્ડ ફરજિયાત બનશે। સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા લાગુ કરવામાં આવેલા નવા નિયમ અનુસાર આધાર કાર્ડ વગર પાન કાર્ડ માટે અરજી કરી શકાશે નહીં। વધુ વાત કરીએ કે ATF CNG અને PNGના ભાવમાં પણ ફેરફાર થઈ રહ્યા છે। 1 જુલાઈથી એર ટર્બાઇન ફ્યુઅલ ATF CNG અને PNGના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે। ATFના ભાવમાં વધશે તો હવાઈ મુસાફરી મોંઘી બનશે, જ્યારે CNG અને PNGના ભાવમાં વધઘટ સીધો અસર વાહન ચાલકોના બજેટ પર પડશે।
વધુ આગળ મહત્વની વાત કરી કે 5 લાખ રેશન કાર્ડ ખુશ ખબર. રાજ્યના લગભગ 5 લાખ રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવ્યા છે. સરકારે રેશન કાર્ડ કેવાયસી માટેની સમય મર્યાદાનો વધારો કર્યો છે. અગાઉ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ 30 એપ્રિલ 2025માં કરવામાં આવી હતી. રાજ્યમાં હજુ પણ લગભગ 5 લાખ રેશન કાર્ડ ધારકો એવા છે જેમના પ્રક્રિયા પૂર્ણ કરી નથી. આથી સરકારે આ નાગરિકોને વધુ એક તક આપવાના મર્યાદા લંબાવાઈ છે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે 2026 સુધીમાં 500 રૂપિયાની નોટો થશે બંધ. બેન્કિંગ નિષ્ણાત અશ્વિના રાણાએ મતે આરબીઆઈ માર્ચ 2026 સુધી 500 રૂપિયાની નોટબંધી કરી શકે છે. આરબીઆઈ 500, 1000 અને 2000 રૂપિયાની જૂની નોટો બંધ કરી દીધી છે. આરબીઆઈ 100 અને 200ની નોટોની ચલણ વધારીને 500 રૂપિયાની નવી નોટ બંધ કરી શકે છે. તેનો ઉદ્દેશ્ય કાળા નાણાંનો રોકવાનો ઉદ્દેશ્ય ઉપરાંત સરકાર વિકસિત ભારત 2047ને ધ્યાનમાં રાખીને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે 2026 સુધીમાં આ નિર્ણય લઈ શકે છે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને 60,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકારે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સહાય આપે છે. 40 પીટીઓ હોર્સ પાવર સુધીનું મોડેલ માટે ખર્ચ 25% અથવા 45,000 રૂપિયાની મર્યાદા. બેમાંથી જે ઓછું હોય તે 40 પીટી હોર્સ પાવરથી વધુ 60 પીટી હોર્સ પાવર માટે સુધીના મોડેલના ખર્ચમાંથી 25% એટલે કે 60,000 રૂપિયાની મર્યાદા. બેમાંથી ઓછું હોય તે મુજબ સહાય મળે છે. માટે સરકાર માન્ય મોડેલ હોવું જરૂરી છે. તેમના ખાતા દીઠ વધુમાં વધુ એક લાભાર્થીનો લાભ મળશે. તમે આ વેબસાઇટ ઉપર તમે અરજી કરી શકો છો. વધુ આગળ વાત કરીએ કે 450માં ગેસ સિલિન્ડર. ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે. સીએમ ભજનલાલની જે સરકાર છે એમણે વિધાનસભામાં જાહેર કરી હતી કે તેમણે કહ્યું હતું કે અગાઉ ઉજ્જવલા યોજના લાભાર્થીઓને, બીપીએલ યોજનાને પરિવારોને એ લોકો જે માત્ર 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા, પરંતુ હવે જે લોકો રાશન મળે તે ઘઉં મળે છે તે લોકો હવે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. અને મિત્રો ગુજરાતની અંદર પણ 500 રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે. વધુ આગળ વાત કરીએ કે મિત્રો જ્યારે માર્કેટની અંદર અત્યારે 820 રૂપિયા આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યા છે અને તેની અંદર સરકાર દ્વારા 300 રૂપિયાની સબસિડી આપવામાં આવે તો આમ 500 રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યા છે. તો તમે મિત્રો જે રીતે ભજનલાલ સરકારનો નિર્ણય છે એ જ રીતે ગુજરાતની અંદર પણ લેવો જોઈએ. અને ગુજરાતની દરેક રાશન કાર્ડ ધારકોને જેમને ગુજરાતમાં સરકાર દ્વારા મફત અનાજ મળી રહ્યું છે તેમને પણ 450 રૂપિયાના ગેસ સિલિન્ડર મળવો જોઈએ. ના મળવો જોઈએ તો તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાની સહાય. મુખ્યમંત્રી પાક સંગ્રહ સહાય યોજના 75,000થી વધારીને 1 લાખ રૂપિયા કરી ખેડૂતોને ખેત પેદાશને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ કુદરતી આફત અને ઓછા બજારમાં ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકી હતી. કૃષિ મંત્રી રાઘવસિંહ પટેલે આ અંગે જણાવ્યું હતું કે આ યોજનાને લાભ મળવા માટે ખેડૂતો પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 338 ચોરસ ફૂટ વિસ્તાર એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવામાં આવે તો જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજનાને અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવતી હતી. ખેડૂતોને વધુ અગાઉ કુલ ખર્ચ 50% અથવા 75,000 રૂપિયા સહાય મળતી રહે છે. રાજ્ય સરકારે ચાલુ વર્ષે સહાયની રકમ વધારો કર્યો હતો. હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ ખર્ચ 50% અથવા 1 લાખ રૂપિયા બંનેમાંથી મુખ્યમંત્રી પાક સંગ્રહ સહાય યોજના 75,000થી વધારીને 1 લાખ રૂપિયા કરે તો ઓછું તે સહાય આપવામાં આવશે. વધુ આગળ વાત કરી કે પાક વીમા યોજના શરૂ. પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાનો લઈને મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજનાને આગામી ખરીફ સિઝનની શરૂ કરવામાં આવી છે. આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય તે માટે વીમા કંપનીએ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવ્યા છે. ખેડૂતોને પાકના વીમાની રકમ 48 કલાકમાં મળી જાય છે તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમાની યોજના ફરી એન્ટ્રી કરવામાં આવશે.
વધુ આગળ મહત્વની વાત કરીએ કે યુરિયા ખાતરમાં 50% સબસિડી, નેનો યુરિયા સહાય યોજના. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે થોડા દિવસો પહેલાં ગાંધીનગર ખાતે સહકારી દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. તે આંતરરાષ્ટ્રીય અપેક્ષ સાથે જોડવાની જાહેરાત કરી હતી. સાથે જ તે દિવસે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ આપી હતી. તેમના ખેડૂતો માટે નેનો યુરિયા માટે 50% સબસિડી આપવાની યોજનાનો પ્રારંભ કરાયો હતો. તે અમિત શાહે નાણાકીય વર્ષ 2024 અને 25 માટે સહકારી MGR2 યોજનાઓ હેઠળ ખેડૂતો દ્વારા નેનો યુરિયા ખરીદી શકવા માટે 50% સબસિડી આપવાની યોજનાનો પ્રારંભ કરાયો છે. જ્યારે આ કાર્યક્રમ સહકારી મંત્રી અમિત શાહ અંતે 3 ખેડૂતોને નેનો યુરિયાની કીટ પણ આપવામાં આવી હતી. વધુ આગળ વાત કરીએ કે મહિલાઓને 2 લાખ રૂપિયાની ભેટ. સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી છે. યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ સુધી લોન આપવામાં વ્યવસ્થા કરી છે. આ યોજના હેઠળ મહિલાઓને 307 વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ છે. જેમાંથી બ્યુટી પાર્લર, દરજીકામ, મસાલા બનાવટ, અગરબત્તી, મોતીકામ, ભરત ગૂંથણ, દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો સાજ દરેક પ્રકારના વ્યવસાય માટે 2 લાખ સુધીની લોન પણ આપવામાં આવે છે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સાથે લિંક. આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે જોડવાની દિશામાં એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. મંગળવારે કેન્દ્રીય ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલય વચ્ચે યોજાયેલી બેઠકમાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લિંકને લીલી ઝંડી આપવામાં આવી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનકુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશન ડૉક્ટર સુખબીર સિંહ સંધુ, ડૉક્ટર વિવેક જોશી સાથે આજે કેન્દ્રીય ગૃહ સચિવ કાયદા સચિવ બેઠક યોજી હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વધુ આગળ વાત કરીએ કે ભારત સરકારનો મોટો નિર્ણય. પાકિસ્તાન સાથે સિંધુ જળ કરાર રોકાયો. 48 કલાકમાં પાકિસ્તાનને ભારત છોડવા અલ્ટિમેટમ. પાકિસ્તાનનો વિઝા પણ રદ કરાશે. ભારત પાકિસ્તાનની દૂતાવાસ બંધ. અટારી ચેકપોસ્ટ બંધ કરાઈ. દેશવાસીઓની લાગણી, પાકિસ્તાન પર થાય સર્જિકલ સ્ટ્રાઇક. છેલ્લે મહત્વની વાત કરીએ કે ખેડૂતોને મળશે 30,000 રૂપિયા સહાય. સરકાર ખેડૂતોના હિતનું ખૂબ જ ધ્યાન રાખે છે. એટલા માટે સરકાર પણ તેમના માટે વિવિધ પ્રકારની યોજનાઓ લાવે છે, જેથી ખેડૂતોને મહત્તમ લાભ મળી શકે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા દેશના કરોડો ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની લાભ મળે છે. રાજસ્થાન સરકારે ખેડૂતોને લગભગ પ્રોત્સાહન રકમ આપવાની યોજનાઓ જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં બળદની સંખ્યા ઝડપથી ઘટી રહી છે અને આ બાબતે ધ્યાનમાં રાખીએ કે રાજસ્થાન સરકાર બળદની જોડી સાથે ખેતી કરવા માટે 30,000 રૂપિયાની સહાય અલગથી આપતી હતી. આ રીતે તમને લાભ મળશે. તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ રાજસ્થાનના પસંદગી ખેડૂતોને જ મળે છે. યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો તેમના નજીકના મિત્ર પર જઈ શકે છે અથવા તમને રોજ કિસાન સારથી પોર્ટલ દ્વારા અરજી કરી શકે છે. અરજી કર્યા પછી તમને ઇસ્ક્રો ઓપરેટ તરફથી અરજીની રસીદ મળશે. Yeah.